વાહ મહેમાન બનાવ્યો બાકી મારા પપ્પાની જાય છે ટાટા બતાવો ગાડું પડ્યું ને આપણે અહીંયા ટાંડો બાંધશું એ કેમ બાંધશું તમે તો કોઈ દી ભાડ્યો નહીં હોય તમે તો દેખાડી હાલો એટલે હું કઈ ટાંડો નથી હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં ન્યૂ વ્લોગમાં તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મારા બા તો બેહવા જાય છે બહાર એકલા બેહવા નથી જતા હટાણું કરવા જતા લાગે થેલે લઈને જાય એટલે ને મિતલ તૈયાર થઈ ગઈ છે છીજ જવાનું છે આજે જાય છે આટો મારવા ઘણા ટાઈમ પછી 3-4 મહિના જેવું થઈ ગયું છે મિતલી મામાને ઘરે જાય છે આટો મારવા અને મારા પપ્પા તો એ આવે છે કારણ કે એ પહેલી વાર આવે છે તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો અને વાડીની લેરકડી કરાવવાની છે પહેલાં તો બધાને જય સિયારામ હર હર મહાદેવ અને જય માતાજી કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ આજ છે માતાજીનું પહેલું નોરતું તો બધાને જય માતાજી આવી ગયા છે વીજપડી મામાના ઘરે મામા બેઠા છે અહીંયા દીકુભાઈ બેઠા છે અહીંયા ફોન ઘૂમડે છે ઓ હારું ને બોલો તો ખરી ફાકી ખાધી આગળ તો તમે કેમ નથી મેકતા વિડીયોમાં અરે મન સારું વિડીયો બનાવવાનું કેવું છે એવું ફોન ભરાઈ ગયો એમાં કઈ નામ તો મમ્મીની બેઠા છે અહીંયા હા હાચું છે ખોટું થોડું હોય મમ્મીને હવન કરે છે મામીની પપ્પા જો લાંબા થઈ ગયા આવીને ડાયરેક્ટ કાંટો સાયો છે મામા બેઠા છે અહીંયા તો આવું બધું છે આજ કાંઈ તડકો છે નહીં એટલો બધો એટલે વાંધો નહીં બાકી પોરમે આવ્યા હતા ફૂંકા કાઢ નાખે એવી ગરમી હતી જો આપણે ટાંકીમાં પગ બોળીને બેઠા હતા એ ટાંકી છે ખાઈ પીને જવાનું છે ડુંગળી ખેવા ક્યાં છે આ ડુંગળી કોની શું આવડી આ ડુંગળી ખેવાની છે આ છે 5-6 વીઘા હશે ને અઠેક હો મને ન ખબર પડે 4 વીઘાની ડુંગળી છે હા પછી કાલ મળવા રોકાઈ જવાનું કાપી નાખવાનું ઠેલા ભરવાનું એમ ભરી દેવું ને આ છે આંબો કેરી આવી છે નાની ખાકટી આવી છે એ તો વાર ગાયની કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો શું કરો તમે શું કરો મમ્મી હું બીલી પત્ર જોઉં છું નીરખી મજા આવે વાડીએ તો મારી મમ્મીને મજા આવી ગઈ છે મારા મામાની વાડીએ નીકળી કેરી ખરી ગઈ જોવાની કેટલી છે આમ જો ઢગલાના મોઢા ખરી ગયેલી છે જો અહીંયા પડી અહીંયા તો જો તમે આમ ગાંડા થઈ જાઓ એટલે કેરી પડી કાશી બધું ખરી ગયું પણ હવે આવો છે કંઈક આંબો જોરદાર છે આંબો બહુ જૂના વર્ષોથી જૂના આંબા છે ખડીયું જોવો તમે ખાલી એનું આંબાનું અને અહીંથી ઠંડો મસ્તીનો પવન આવે છે અને અહીંયા વાવેલી છે બાજરી ઉનાળાની સ્પેશિયલ બાજરી વાવેલી છે જોરદાર બાજરીનો તો મિત્રો બાજરીનો પોક થાય મસ્તીનો અને આ જબલા બાંધ્યા છે જો કંઈક જુગાડ કર્યો છે સમજાતું નથી મને તો ફુગા જેવું છે અને વાડીએ રોકાવાની મજા જ એમ હોય ઘરે જવાનું મન ન થાય આપણને એવું બધું છે ને મારા પપ્પા જો સામે બેઠા છે કૂતા નથી ઠંડો પવન ખાય છે અને આ બે ભાઈ જો અહીંયા હવાઈનું કરે છે કંઈક ગાડે ને આ બધા આંબાસ છે જ્યાં દેખાય ને આ બે જો હાહુઓ બે
હવાયણું કરે છે, ખાય છે. કેરીની બહબહાટી બોલાવે છે અને જમરૂકની બહબહાટી બોલાવે. તો બોડી બનાવો. તો થઈ ગયું છે બપોરનું ટાણું અને બેસી ગયા છીએ વાળું કરવા. એટલે વાળું તો સાંજે હોય, બપોરા કરવા. તો હું કેવું છે તમારું? નાગજી હતા. શું કેવું છે? કાંઈ નહીં, જો આ શ્રીખંડ ખવડાવવાનું છે. તમે 1 કિલો લાવ્યા છો, તમારે એકલા ખાવા. શ્રીખંડ છે, પછી લોહી સુધરે બીટ છે, રીંગણા બટેકાનું શાક છે, પૂરી છે, રોટલા છે, રોટલી છે. તમે કઈ કહો? ખાઈ લેવું છે. દેશી સાસ છે ગામડાની અને ખાકટી છે તાજી. તો જમી લઈએ. તો ફેમિલી અત્યારે તો જો અમે તૈયારી કરીએ છીએ વિડીયો બનાવવાની. અને અમારા સાથીદાર ઊભા છે અહીંયા, એક અહીંયા, ને આપણું સ્ટેન્ડ અહીંયા ગોઠવી નાખ્યું છે ઓલરેડી. તો આપણે કેનો વિડીયો બનાવવાનો છે? આપણે વિડીયો એવો બનાવવાનો છે, આમાં બધા પેલા બે છે, 3 જણા બે છે ને 1 જણા દાંત કઢાવવાનો. એક વ્યક્તિ કહે ને કોઈ પણ બે જે પેલા હસી જાય ને હારી જશે. એની માટે રહેશે એક ખાસદાર સજા માટે તૈયાર થઈ જાય તમારે જીજુ. તો કાંઈ નહીં, આપણે ફાકી બાકીનો કોગળો કરી નાખીએ અને કમ્પ્લીટ થઈ જાય. બાકી તો રેડી છીએ અને સેટઅપ આપણો રેડી થઈ ગયો છે. આ ચેનલમાં નહીં આવે વિડીયો પાછો. હા, આ વિડીયો પાછો આ ચેનલમાં નહીં આવે. આની હું તમને અલગ ચેનલ કહી દઈશ. કાઠિયાવાડી ભડાકા. આમ તો કહી જ દઉં બોલીને, કાઠિયાવાડી ભડાકા બ્લોગમાં તરત વિઝિટ કરજો, ચેક કરજો. ડેઈલી ભડાકાના બ્લોગ આવે છે, ચેલેન્જિંગ વિડીયો આવે છે. ખાવા પીવા મારા પપ્પાની જાય છે. ટાટા. મામાની ટાટા કીધી દીધું છે ને પપ્પા જાય છે. મારી બેન રો કાંઈ રોતી ન ને અમે રોકાણા છીએ. અને અમારે રાખવા છે. હા, અમારે નથી રાખો તો પાણી જાય. ને જે આપણે હવે પાણી વાળવા જવાનું છે મામાની યારે. ચાલો પાણી કેમ પડે ત્યાં. તો ગાઈઝ, મારા પપ્પાને ટાટા કહી દીધું, ઈવી આવી ગયા, અમે રોકાણા છીએ. હવે હું તમને આ ગાડું પડ્યું છે, જો બતાવો. ગાડું પડ્યું ને આપણે અહીંયા ટાંઢો બાંધશું. એ કેમ બાંધશું તમે તો કોઈ દી ભાર્યું નહીં હોય, તમે તો દેખાડી. હાલો. એટલે હું કઈ ઠાંડો નથી. તમને નથી કહેતા સામે જો પીડા, સામે જો ઢાંડા બે બાંધેલા. ઈ ઢાંડાની વાત છે, પણ આને હું હચવારો લઈ જાઉં, પણ આ હું તો સમજે છે એમાં હું શું કરું. એમ નહીં, પેલા તો એવું છે કે ઠાંડો કેમ માજી કે હું ઠાંડો છું. ચાલ વાહ ઠાંડો, વાહ કેમ છે તે? ચડાવો ખંભે ચડાવો તમે ખંભે. ચડાવો ને ખંભે. એમ નહીં. એ મુક્તા બેન 2 બળજા લાવ્યા નવા અમે આમ જોવો. હાલો. આપણે એક ને હાસવેલ ઓછો હોય એવું લાગે. તો અત્યારે આવી ગયા છીએ આપણે રોડે, મેન હાઈવે રોડે. તો તાકાત વાળો રોડ બનાવી નાખ્યો છે, ગરમા ગરમ તાજો. તમે જુઓ ને સાંજનું સનસેટ, એટલે એમાં કાંઈ કેવું જ ન પડે. સનસેટ કેવું જોરદાર લાગે. આ બાજુ છે બધી બકરીઓ, આપણી નથી, કોકની છે અહીંયા ચારે છે. તો શું કેવું છે તમારું? વાહ બાપુ વાહ. બાપુ જાય છે ટોપમાં. અત્યારે ઉભા છે સાવરકુંડલા નવા રોડ ઉપર, હો હાઈવે નેશનલ. ખટારાની રાહ જોઈ રહ્યા છીએ. ખટારો આવે એક જાદુ કરવાનું છે આપણે. એ જાદુ હું તમને બતાવું. થોડી ખમો તમે, રાહ જો, ખમી જાઓ. ખટારો નામ આવ્યું ને શાયરી હેમ્બરી ઉભે બોલી નાખું. બોલી નાખો. તો ખટારામાં ખાડો, ડ્રાઈવર બાડો, અને પછી પેલી નાખ્યો એને પાડો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ પાછા બધા ડ્રાઈવર માટે નથી. ડ્રાઈવર લોકો કોઈ આમ દિલ ઉપર ન લેતા. તમે પાછા નગર એવું કહે ભાઈ મારી માફી માંગો. ડન. તો અઠે ગઠે રોડ બાંધ્યો છે આપણે ગાંઠિયાનો. જો ગાંઠિયા થાય તો ઠીક છે, નગર વડી બનાવવાના છે આ મહેમાન. લોટ બાંધ્યો છે આપણે, અડધો બંધાણો છે. લોટ બાંધવાનો છે આપણે ગાંઠિયાનો. જો થાય તો ઠીક છે, નકર વડી બનાવવાની છે. ત્યાં મહેમાન વડી બનાવવાના એવું લાગે.
દીવો તમે શું શીખો શીખી જાજો આપણે ચેલેન્જ વિડીયોમાં કામ આવશે ગાંઠિયા બનાવવામાં. હેલો ગાઈસ, તો આપણે મહેમાન બનાવે છે વણેલા ગાંઠિયા. થાય તો ગાંઠિયા નકર વાડીમાં ઘા. કહેવત હાલે ને હમણાં, ઉડે તો હા નકર વાડીમાં ઘા. હા થાય તો હા નકર વાડીમાં ઘા. વાહ, મહેમાન બને હો બાકી શીખવા જતા પેલા ત્યાં શીખવા જાવ હોય તો જ બને હોય ને. હમણાં નહીં નાખતા, તેલ નથી થાય. તો ફેમિલી, ઘણા ટાઈમની મહેનત બાદ આપણો ગાંઠિયાનો માહોલ કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે શાખી લીધા છે. બન્યા તો એક નંબર. તો જો આપણે જાડા ગાંઠિયા કાઢ્યા છે 1 કિલો પેકેટના ને મરચાં બરચાં તમે જો આગળ જમાવટ જ કરવાની છે. શું કેવું, બરોબર ને? ને આ દાદા દીકરો તો અહીંયા હવાઈનું કરે છે ને રાત પડી ગઈ છે. હા હો, હમણાં ઘડીક ખાય ને તો હાવ જ નીકળે એમ પતા. એમ તો ભાવ આખો બહુ આપણે જવાનું છે ને જોવા? જોવા ન જવાય ભાઈ, નહીં આપણને નહીં હોય, બીક લાગે. એવું છે? ના જવાય જ નહીં કોઈ દી. હા. તો તો શું કહું છે તારું? બસ સારું ગાંઠિયા ખાઈ છે. લે આ લે જોઈને તો બોલ. ગાંઠિયા બનાવે તો ગાંઠિયા મરચા ખાઈ. તો અત્યારે 11 વાગ્યા છે. એમાં બધા અંતાક્ષરી રમીએ ને જમી કારવી લીધું ચારનું. તો જો અહીંયા બેઠા છે સાહેબ. હા, અને ઈ લોકો માથે જબલાનો જો આવેલો છે, જબલાનો જો ઉપર ગીત ને ગોતે. મીટલી બેઠી તમે કોઈને બોલવાય નથી દેતા ને સીધા ફેરવી નાખો. છે. લે બોલતો નથી કેટલા બોલીને દેખાડું છું ક્યાં ક્યાં બેઠા બધા એમ. જો અમારી પાર્ટી બેઠી છે ને આગળ બધાનો ગીતનો વારો છે. તો જો આગળ કોણ ગાય? જબલાનો જો આપી દીધો હે ને જબલાનો જો માંથી ગીત ગાતા નથી. તમારે કોઈ લોકોને ગાવાનું છે કે નથી ગાવાનું? આપણે એ આજે સતી રે એ આવીને રાયને શરણે નમે એ નમનું કરે વારંવાર સ્વામી મારા. તો મિત્રો, રાતે થઈ ગયું હતું મોડું, વ્લોગ એન્ડ નહોતો કર્યો આપણે. તો ચાલો દિહાળે કરી નાખીએ આપણે, કારણ કે ઘરે જઈને મળી આવે. તો આજનો વિડીયો અહીંયા સુધી જ હતો. તમને ટીમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો બધી બધાને ટાટા બાય બાય. ને આ રોજી તેના પરમાં ગોદડા હંકેલે છે કે હુતા ત્યાં પથારી કરીને આંબા હેઠે કાંઈ નહીં. જય સિયારામ. કેરીએ